છોટાઉદેપુર જિલ્લાના મોડાસર કંવાટ રોડ અને વનકુટીર ચલામલી માર્ગનું 116 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત. વિગતે વાત કરીએ તો મોડાસારથી કંવાટ રોડ અને વનકુટીરથી ચલામલી માર્ગના કુલ 54 કિમીના વિકાસ કામોનું આજે 116 કરોડને ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગ 7 થી 10 મીટર પહોળો બનશે. વર્ષોથી વરસાદને કારણે માર્ગોમાં પડેલા ખાડાઓની સમસ્યાને ધ્યાને લઈ સરકારની મંજૂરી બાદ આ કામ શરૂ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને 138 જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના વરદ હસ્તે થયું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા સંગઠન પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત વિવિધ આગેવાન, સરપંચો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. શકીલ બલોચ, છોટાઉદેપુર. પોળો કરવાનો ત્યારે એના માટે 116 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ज्योति नमोस्तुते दीप ज्योति नम। आप स्टेज पर आमंत्रित छो। समर्पयामि टिपु पानी चढ़या करजो। भगवतये नमः नारदुवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्र विनायकं